નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ તમારા બોર્ડના પેપરમાં વિભાગ બી માં 2 માર્ક્સના 2 પ્રશ્નો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો, ટોટલ 10 માર્ક્સ અને 1 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષીમાં પૂછાશે, એટલે કે 11 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો તમારા પાક્કા થઈ જશે। માત્ર 2 જ સ્વાધ્યાય છે, 7.1 એમાં અંતર સૂત્ર અને 7.2 એમાં વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર। માત્ર 2 જ સ્વાધ્યાય કરીને તમે તમારા 11 માર્ક્સ પાક્કા કરી શકો છો। તમારા માટે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિની મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં ઉદાહરણના સ્વાધ્યાયના બધા જ દાખલા સમજૂતી સાથે તમને મળી રહેશે। તો આજે આપણે જોવાના છે 7.1। તો આપણે સ્ટાર્ટ કરીએ, અને તમે પ્રથમ વખત તમારી જ ચેનલમાં આવ્યા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। તો આપણે સ્ટાર્ટ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 ના આપણે 9 દાખલા જોઈ લીધા છે। આજે આપણે જોવાના છીએ લાસ્ટ નંબરનો દાખલો, 10મા નંબરનો દાખલો। મેં તમને ઓલરેડી કીધું છે 7, 8, 9, 10 આ ચારે ચાર દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આ ચારમાંથી એક દાખલો તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે। અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, 7 નંબર, 8 નંબર, 9 નંબર જોઈ લેજો આજનો વિડીયો જોયા પછી। અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, 2 બિંદુ તમને આપેલા છે, એક બિંદુને નામ આપી દીધું આપણે A, બીજા બિંદુને નામ આપી દીધું B। આ 2 બિંદુ છે ને વિદ્યાર્થી મિત્રો એ આ બિંદુથી સમાન અંતરે છે। તો અહીંયા તમે જોઈ શકો છો આ જે P બિંદુ છે ને, P બિંદુ, આને નામ આપી દીધું P, આને નામ આપી દીધું A, આને નામ આપી દીધું વિદ્યાર્થી મિત્રો B। એનો મતલબ કે જે તમારું PA બરાબર PB, એનો મતલબ કે P થી લઈને A સુધીનું અંતર અને P થી લઈને B સુધીનું અંતર કેવું છે? સરખું છે। એ લોકોએ કીધું છે વિદ્યાર્થી મિત્રો સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો આપણે શું ચકાસવાનો છે? સંબંધ ચકાસવાનો છે। તો બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। શું કરીશું? બંને બાજુ આપણે વર્ગ કરીશું। કેમ વર્ગ કરીશું મારે કહેવાની જરૂર નથી, જો તમે આગળના વિડીયો જોયા હશે તો ખબર જ હશે। કારણ કે વિદ્યાર્થી મિત્રો જે સૂત્ર છે ને, સૂત્ર એમાં વિદ્યાર્થી મિત્રો ઉપર શું આવે છે? વર્ગમૂળ આવે છે। તો વર્ગમૂળને દૂર કરવા માટે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ લઈ લીધો છે। સૂત્ર તો આપણને ખબર જ છે, x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર। હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કિંમત મૂકવાની। ચલો પહેલા અહીંયા PA માટે જોઈએ છીએ, તો આ P બિંદુ છે અને આ વિદ્યાર્થી મિત્રો A બિંદુ છે। તો અહીંયા જો x2 કેટલા આપેલા છે? x આપેલા છે, અને x1 કેટલા આપેલા છે? 3 આપેલા છે। એના પછી y2 કેટલા આપેલા છે? y આપેલા છે। y1 કેટલા આપેલા છે? 6 આપેલા છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો PB માટે જોવાનું છે, તો P અને B જોવાનું। x2 કેટલા આપેલા છે? x આપેલા છે। અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો x1 કેટલા છે? -3 છે, તો માઇનસ માઇનસ શું કરી દેવાના? આપણે પ્લસ કરી દેવાના, બરાબર। ચલો y2 કેટલા આપેલા છે? y આપેલા છે, અને y1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 4 આપેલા છે। હવે તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? a - b નો સ્ક્વેર, a + b નો સ્ક્વેર સૂત્ર ના આવડતું હોય તો વાંધો નહીં, આગળના વિડીયો જોયા હશે તો તમને ખબર હશે આપણી ટ્રીક શું હતી। આપણી ટ્રીક વિદ્યાર્થી મિત્રો જે પહેલું પદ હોય એનું શું કરવાનો? વર્ગ કરવાનો, સ્ક્વેર કરવાનો। જે નિશાની હોય એ નિશાની મૂકી દેવાની। આ 1, આ 2 અને આ 3, 3 3 નો ગુણાકાર કરીને લખી દો। 2 તરી 6, 6 ગુણ્યા x કેટલા થશે? 6x થશે। અહીંયા હંમેશા પ્લસની નિશાની કરવાની, અને 3 નો વર્ગ લખી દો 9। એટલે શું કરવાનું? જે 2 પદ આપેલા હોય એ બંને પદોનો વર્ગ લખવાનો, અને વચ્ચે 3 3 નો ગુણાકાર લખી દેવાનો। જો ફરીથી હું તમને કહું, અહીંયા સુધી પત્તા પત્તા તમને આવડી જશે, આ બંને તમે જાતે બોલશો। જોજો શું કરવાનું? પહેલા y નો વર્ગ કરી દો, હવે માઇનસ હોય તો માઇનસ કરો, 3 નો ગુણાકાર કરો, 2 6 12, 12 ગુણ્યા y કેટલા થશે? 12y। અહીંયા તો પ્લસ જ કરવાનું છે, પહેલી નિશાની ઉપર હોય એ મૂકવાની, બીજી હંમેશા પ્લસ મૂકવાની। સૂત્ર છે તમને ખબર હશે। અને 6 નો વર્ગ કેટલો થશે? 36 થશે, બરાબર। અહીંયા જુઓ x નો વર્ગ, પછી શું કરવાનું? પ્લસ હોય તો પ્લસ મૂકો, 3 3 નો ગુણાકાર, 2 તરી 6, 6 ગુણ્યા x 6x થશે, અને 3 નો વર્ગ કેટલો થશે? 9 થશે।
આ તમે જાતે બોલી શકશો ને? બોલો, y નો વર્ગ પછી માઇનસ હોય તો માઇનસ, 3 નો ગુણાકાર કેટલો થશે? 4 દુ 8y અને 4 નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 16 થશે. હવે શું કરવાનું? એક જેવા હોય ને વિદ્યાર્થી મિત્રો એને કટ કરી દેવાના. પ્લસ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 9 પ્લસ 9. અહીંયા માઇનસ 6x પ્લસ 6x કટ ના કરતા, આ માઇનસ છે અને આ પ્લસ છે, સરખી નિશાની હશે તો જ કટ થશે, બરાબર? તો ચલો, જેટલું કટ થતું હતું એ આપણે કટ કરી દીધું. હવે શું કરવાનું? x અને y વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, તો x y વાળા પદ એક બાજુ રાખીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ માઇનસ 6x છે, એને હું લખી દઉં માઇનસ 6x. હવે આ પ્લસ 6x ને આપણે જમણી બાજુથી ક્યાં લાવી દઈએ? ડાબી બાજુ. તો શું થઈ જશે? માઇનસ 6x થઈ જશે. એના પછી માઇનસ 12y છે, એને હું એમને એમ રાખું છું અને આ માઇનસ 8y ને આ બાજુ આપી દઉં તો પ્લસ 8y થઈ જશે. અને બરાબર કરીએ તો બરાબર, અને અચર પદને પેલી બાજુ રાખશો તો પણ ચાલશે, આ બાજુ રાખશો તો પણ ચાલશે. હું આ બાજુ લાવી દઉં તો પ્લસ 36, તો આ બાજુ એમના એમ જ છે. આ પ્લસ 16 ને આ બાજુ લાવી દઉં તો માઇનસ 16 થઈ જશે. આ બાજુ કઈ ના વધે તો શું લખી દેવાનું? 0 લખી દેવાનું. માઇનસ 6x કેટલા થશે? માઇનસ 12x થશે. 8 માંથી 12 જશે તો માઇનસ 4y આવશે અને 36 માંથી 16 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 20 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જો બધા 4 વડે ડિવાઈડ થઈ શકે છે, તો બધાને આપણે 4 વડે શું કરી દઈએ? ડિવાઈડ કરી દઈએ. નીચે તમને દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? એક વખત હું ચેક કરી લો, બરાબર? તમને નીચે દેખાય છે કે નથી દેખાતું? ઓકે, ચલો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું થશે? 4 તરી 12, 4 એકા 4 અને 4 પંચા 20. તો જવાબ શું આવ્યો? માઇનસ 3x. અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો, માઇનસ 3x માઇનસ y અને પ્લસ 5 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમારે નિશાની બદલવી હોય તો નિશાની બદલશો તો પણ ચાલશે. આ માઇનસ નું પ્લસ કરી દો, આ માઇનસ નું પ્લસ કરી દો અને પ્લસ નું માઇનસ કરી દો, બરાબર? આ બંને જવાબ વિદ્યાર્થી મિત્રો સાચા જ છે. તમે -5 ને પેલી બાજુ લખશો તો પણ ચાલશે, +5 થઈ જશે. તો આ x અને y વચ્ચેનો આપણને વિદ્યાર્થી મિત્રો સંબંધ મળી ગયો. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો. આ 1 થી 10 દાખલા અહીંયા 7.1 આપણું પૂરું થાય છે. 7.2 ના વિડીયો પણ આજકાલમાં જ આવી જશે. બધા જ વિડીયો તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. એકમ કસોટીમાં આનામાંથી જ પૂછાશે, થોડી રકમ ચેન્જ થશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી બધા જ વિષયના સોલ્યુશન વાળા વિડીયો તમને મળી રહેશે. પીડીએફ મળશે ડિસ્ક્રિપ્શનમાં. ટેલિગ્રામ ચેનલની લિંક છે, એમાં જોડાઈ જજો. તમારી ચેનલ છે તો તમારી રિસ્પોન્સિબિલિટી છે આ ચેનલને ઉપર સુધી લઈ જવાની. જે કંઈ પણ ડાઉટ હોય વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં જણાવો. હું તમારા માટે 24/7 અવેલેબલ છું. જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો જરૂર પડે હું તમારી સાથે છું. ખાલી તમારો સપોર્ટ આપજો. તમારી જેટલી એક્સપેક્ટેશન છે એના કરતાં પણ સારા માર્ક્સ લાવવાની જવાબદારી વિદ્યાર્થી મિત્રો હું લઉં છું. જ્યાં પણ તમને તકલીફ લાગે, કોઈ પણ વિષયમાં, કોઈ પણ સબ્જેક્ટમાં, કોઈ પણ ચેપ્ટરમાં, કોઈ પણ પ્રશ્નમાં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પણ શેર કરીશ. ફક્ત શેર જ નહીં કરીશ, પણ હું તમને સમજાવીશ પણ કરીશ, શીખવાડીશ પણ કરી. તમારો ખાલી સપોર્ટ આપજો વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.